સુરતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે। અગાઉ 2 માસૂમોના મોત બાદ વધુ એક યુવાને રખડતા કૂતરાઓએ બચકા ભરતા યુવાનનું હોસ્પિટલના બિછાને કરુણ મોત નિપજવા પામ્યું છે। તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું માર્કેટ ખાતું હાલ તો જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ આના પરથી લાગી રહ્યું છે। સુરતમાં હવે તો રખડતા કૂતરાઓના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું માર્કેટ ખાતું સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી લોકોને મોતના મોઢામાં ધકેલી રહ્યું હોય તેવા આક્ષેપો શહેરભરમાં ચાલી રહ્યા છે। સુરતમાં ફરી રખડતા કૂતરાના કરડવાથી એક યુવાનનું મોત નીપજ્યું હતું। અગાઉ રખડતા કૂતરાના હુમલામાં 2 બાળક સહિત 3ના મોત નીપજવા પામ્યા હતા। તો વેડ રોડના યુવાનનું હવે મોત થયું છે। વાત એમ છે કે વેડ રોડ પર આવેલા લક્ષ્મીનગરમાં રહેતા રાજન નામનો 28 વર્ષીય યુવાનને એક મહિનામાં 2 વખત રખડતા કૂતરાએ બચકા ભર્યા હતા। રખડતા કૂતરાના બચકા ભર્યા બાદ રાજન નામનો યુવાન સતત બીમાર રહેતો હોય, જેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ તો બનાવની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હોસ્પિટલ અને વેડ રોડ પર યુવાન જ્યાં રહેતો હતો તે વિસ્તારમાં પહોંચી જવા પામ્યા છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।